હવે પછીના 4 પદો શ્રી મહાપ્રભુજીના સેવક, ઉત્તમ કીર્તનકાર, શ્રીનાથજી મંદિરના ઉચ્ચતમ અધિકારી અને સાથે ઉચ્ચ કોટીના કવિ શ્રી કૃષ્ણદાસ અધિકારીજીના પદો છે. સ્વર ગૂંથણી કરવામાં આવી છે રાગ યમન કલ્યાણમાં. पद 33 श्री जमुना के नाम अघ दूरी भाजे. पाप स्वयं भयभीत थईने दूर भागे छे ज्यां श्री यमुनाजीનું ગુણગાન સંકીર્તન થતું હોય. પ્રભુ પણ આથી પ્રસન્ન થઈ એવા ભક્તના સર્વ કાર્યો સિદ્ધ કરે છે અને એને ગોલોકધામની પ્રાપ્તિ કરાવે છે. જેમને માથે મહારાણીમાં બિરાજતા હોય તેમને શેનો ડર? એ તો પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી વ્રજસુંદરીઓના સમૂહમાં સંમિલિત થઈ જાય છે. पद 34 श्री जमुना को नाम तेई जु लई है. બધા જ જીવો શ્રી યમુનાજીના કૃપા માર્ગના અધિકારી નથી થઈ શકતા. જેમની શ્રી ઠાકોરજીમાં લગ્ની લાગી હોય, જેમણે સર્વસ્વનું સમર્પણ કર્યું હોય, એવા જીવો ઉપર જ કૃપા કરીને મહારાણીમાં આવા ભક્તો માટે ભવસાગર પાર કરાવનાર
નૌકાનું કાર્ય કરે છે. पद 35 जमुना ज तुमसी एक हो तुम ही. श्री यमुनाजीना अगणित गुणोનું વર્ણન કરતા શ્રી કૃષ્ણદાસજી આ પદમાં વર્ણવે છે. હે યમુનાજી, આપની સરખામણી કરી શકાય એવું અન્ય કોઈ નથી. આપ સમાન જ છો. આપના ગુણો અપરંપાર છે. બસ એટલી કૃપા કરો કે આપના દર્શનનું સુખ સદૈવ પ્રાપ્ત થતું રહે અને અહર્નિશ આપના જ ગુણગાન ગાયા કરું. हो जो तू
पद 36 ऐसी कृपा कीजे लीजिए नाम। हे मां, આપના નામનું સદૈવ રટણ એ જ જીવન સાફલ્ય। અગણિત ગુણોના નિધિ સમાન હે મહારાણીમાં, આપ સમગ્ર જગતમાં વંદનીય છો, કારણ ત્રિલોકાધિપતિ પ્રભુને આપે વશ કર્યા છે। આથી જ પ્રભુ પણ ભક્તને સંયોગ રસનું સુખ પ્રાપ્ત કરાવે છે। કૃષ્ણદાસજી અહીં કહે છે કે ભક્તોના સુખ માટે શ્રી યમુનાજી ક્ષણનો પણ વિશ્રામ લેતા નથી। ली